મહેસાણાના અલદેસણમાં 3 ગાયોની હત્યા કરી દેવામાં આવી છે। રાત્રે ખેતરમાં આરોપીઓએ ગાયોની હત્યા કરી કાઢી તો ગ્રામજનોને જોઈ આરોપીઓ રિક્ષા મૂકીને ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી છે। પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે। તો મહેસાણાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે। અલદેસણમાં 3 ગાયોની હત્યા નિપજાવી દેવામાં આવી છે। રાત્રે ખેતરમાં જે આરોપીઓ છે તે આવ્યા હતા અને ગાયોની હત્યા કરી કાઢી હતી તો ગ્રામજનોને જોઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, રિક્ષા મૂકીને ફરાર થયા હતા। છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષા મૂકી અને ભાગી ગયા છે। એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, 3 ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે, કયા પ્રકારે તપાસ હાલ થઈ રહી છે? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે ગત રોજ કડીના અલદેસણ ગામની જે સીમ આવેલી છે ત્યાં ગૌ હત્યાનો જે બનાવ હોય છે તે સામે આવે છે। જેને બદલે કડીના જે ધારાસભ્ય હોય છે અજય ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમના દ્વારા જે પોલીસને ફોન કરવામાં આવ્યો આ મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા। અલદેસણ અને કડી ક્ષેત્રમાં 3 ગાયોની જે હત્યા હોય છે તે ઘટના સામે આવી છે। રાત્રે ગ્રામજનો જોઈ જતા સમગ્ર જે આરોપીઓ હોય છે તે રિક્ષા ફરાર થયા હતા। છેલ્લા 2-3 દિવસથી આ ગાયો કાપવાનું જે ષડયંત્ર હોય છે ચાલી રહ્યું છે તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે। ધારાસભ્ય દ્વારા જે જિલ્લા પોલીસ વડા હોય છે તેના સાથે પણ વાત કરી હતી અને જે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો, બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ પણ ફેલાયો છે। તો બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો। સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો તો બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો અને હાલ આ જે બાળકો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો શ્વાનોના આતંકથી જે સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનોનો હુમલો જોવા મળતો હોય છે। બાળકો તેમજ વૃદ્ધને શ્વાન જાણે ટાર્ગેટ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। તો બીજી તરફ આજે ધાનેરા વિસ્તારની સોસાયટી છે ત્યાં આગળ 2 બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, શ્વાનોનો આતંક કયા પ્રકારે જોવા મળી રહ્યો છે ધાનેરામાં? ચોક્કસથી કોમલ, ધાનેરામાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે। અગાઉ પણ શ્વાન દ્વારા અનેક બાળકોને બટકાઓ ભરવામાં આવ્યા હતા અને ફરી એકવાર ધાનેરાની શ્રીનાથ સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। મોડી રાત્રે 2 બાળકોને જે ગળીમાં રમી રહ્યા હતા તે દરમિયાન જ આ શ્વાને બચકા ભર્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ શ્વાનો જે છે તે પકડાતા નથી અને તેને લઈને જે છે તે અત્યારે સ્થાનિકોમાં ડરનો માહોલ છે। શ્રીનાથ સોસાયટીમાં આ શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।